નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં ધોરણ 11 અને ધોરણ 12ના જીસીઆરટી આધારિત ઇતિહાસ અને ભૂગોળના એમસીક્યુની ચર્ચા કરવાના છીએ. ધોરણ 11નો ઇતિહાસ અને ભૂગોળ, ધોરણ 12ના ઇતિહાસ અને ભૂગોળ બંનેના આજે આપણે એક જ વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ, જે જીસીઆરટી આધારિત પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણપણે જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં 2026માં પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવે છે. તેમના માટે જીસીઆરટી બેસ્ટ સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અને ધોરણ 12 સંપૂર્ણપણે ઇતિહાસ અને ભૂગોળ, અર્થશાસ્ત્ર ત્રણેયના એમસીક્યુની ચર્ચા કરવાના છીએ એક જ વિડીયોમાં. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂઆત કરી. પ્રશ્ન નંબર 1 જોઈ. ધોરણ 11 ઇતિહાસ, જેમાં આપણે જોઈ પ્રશ્ન નંબર 1. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? સાચો જવાબ છે સી, કાર્બન C14 પદ્ધતિ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? સાચો જવાબ છે ત્રિપિટક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. રાજતરંગિણી ગ્રંથના રચયિતા કોણ છે? સાચો જવાબ છે કલ્હણ. ત્યાર પછીનો પ્રશ્ન. સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? સાચો જવાબ મદુરાઈમાં થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5. ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે? સાચો જવાબ છે પંચમાર્કના સિક્કા. ત્યાર પછીનો પ્રશ્ન. હડપ્પા સભ્યતાની શોધ ક્યારે થઈ હતી? સાચો જવાબ ઈસવીસન 1921માં. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? સાચો જવાબ કાલીબંગન. ત્યાર પછીનો પ્રશ્ન. હડપ્પા સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? સાચો જવાબ છે ધોળાવીરા ખાતેથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 જોઈ. હડપ્પા સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? સાચો જવાબ છે લોખંડથી અજાણ હતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10. ધોળાવીરા ભારતના કયા રાજ્યમાં આવેલું પુરાતન સ્થળ છે? સાચો જવાબ છે ગુજરાતમાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11. ઋગ્વેદમાં કેટલા સૂક્તો આવેલા છે? સાચો જવાબ છે 1028 સૂક્તો આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12. આર્યો ભારતમાં સૌપ્રથમ કયા પ્રદેશમાં રહેતા હતા? સાચો જવાબ છે સપ્ત સિંધુમાં રહેતા હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. આર્યોનું મૂળ વતન કયું હોવાનું મનાય છે? સાચો જવાબ છે યુરેશિયા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14. કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે? સાચો જવાબ અથર્વવેદમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15. ઋગ્વેદમાં દર્શાવેલ સપ્ત સિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે? સાચો જવાબ છે પંજાબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16. મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે? સાચો જવાબ 11. ત્યાર પછીનો પ્રશ્ન. પદ સ્વરૂપે રચાયેલ ઉપનિષદનું નામ આપો. સાચો જવાબ કેનોપનિષદ. ત્યાર પછીનો પ્રશ્ન. ષડ દર્શન એટલે શું? સાચો જવાબ છદ દર્શન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19. સંખ્યા દર્શનના રચયિતા કોણ ગણાય છે? સાચો જવાબ મહર્ષિ કપિલ. ત્યાર પછી અદ્વૈતવાદના પ્રેરણા કોણ ગણાય છે? સાચો જવાબ શંકરાચાર્ય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નેક્સ્ટ.
21. દક્ષિણ ભારતમાં જૈન ધર્મના પ્રવક્તા કોણ હતા? સાચો જવાબ છે ભદ્રાબાહુ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 22. જૈન શાસ્ત્રોના મતાનુસાર કુલ કેટલી તીર્થંકર છે? સાચો જવાબ 24. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. મહાવીર સ્વામીએ કઈ ભાષામાં લોકોને ઉપદેશ આપ્યા હતા? સાચો જવાબ અર્ધ માગધીમાં આપ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 24. ગૌતમ બુદ્ધના ગોત્રનું નામ શું હતું? સાચો જવાબ ગૌતમ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 25. ત્રિપિટક કઈ ભાષામાં લખાયેલું છે? સાચો જવાબ પાલી ભાષામાં લખાયેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન, કયા પાલી ગ્રંથમાં ગણરાજ્યના નામોની યાદી આપેલી છે? સાચો જવાબ અંગુત્તર નિકાય. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 27. કઈ નૃત્યાંગનાએ પોતાનું આમ્રવન બુદ્ધના શરણે ધર્યું હતું? સાચો જવાબ છે આમ્રપાલી. ત્યાર પછીનો 28મો પ્રશ્ન, મહાવીર સ્વામીના નિર્વાણ સ્થળનું નામ શું છે? સાચો જવાબ પાવાપુરી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 29. ગૌતમ બુદ્ધ નિવારણ પામ્યા તે સ્થાન કયું છે? સાચો જવાબ છે કુશીનગર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30. સિકંદરને ભારત પર ચડાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતો? સાચો જવાબ છે આંભી કુમાર. ત્યાર પછીનો પ્રશ્ન નેક્સ્ટ જોઈએ 31. અશોકના શિલાલેખો કઈ લિપિમાં જોવા મળે છે? સાચો જવાબ છે ખરોષ્ટી લિપિમાં જોવા મળે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 32. અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધથી થયું છે? સાચો જવાબ છે કલિંગના યુદ્ધથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 33. અર્થશાસ્ત્રના રચયિતા કોણ છે? સાચો જવાબ ચાણક્ય. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 34. મેગસ્થનીજ કયા દેશના રાજદૂત હતા? મેગસ્થનીજ કયા દેશના રાજદૂત હતા? સાચો જવાબ છે ગ્રીસના. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 35. ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી? સાચો જવાબ છે સેલ્યુકસની. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 36. મૌર્ય સામ્રાજ્ય બાદ કયા વંશની સ્થપાઈ હતી? સાચો જવાબ શૃંગ વંશની. ત્યાર પછીનો 37મો પ્રશ્ન, સંગમ સાહિત્યની ભાષા કઈ હતી? સાચો જવાબ તમિલ ભાષા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 38. કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયા છે? સાચો જવાબ છે અરિકામેન્ડુ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 39. મિલિંદ પાંહો ગ્રંથ કયા રાજા સાથે સંકળાયેલ છે? સાચો જવાબ છે મિનેન્ડર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 40. કૌરવ પાંડવ યુદ્ધ વર્ણનતા ગ્રંથ મહાભારતનું મૂળ નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી જય સંહિતા. ત્યાર પછીનો પ્રશ્ન 41. કયા વર્ષને ગુપ્ત વસંત કહેવામાં આવે છે? ઈસવીસન 320 ને. ત્યાર પછીનો પ્રશ્ન, કયા ગુપ્ત રાજવીને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે? સાચો જવાબ સમુદ્રગુપ્તને. ત્યાર પછીનો પ્રશ્ન, કયા ગુપ્ત રાજાનો શિલાલેખ જૂનાગઢમાંથી મળી આવ્યો છે? સાચો જવાબ છે સ્કંદગુપ્તનો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 44. કુમારગુપ્ત વિશેની આધારભૂત માહિતી ક્યાંના અભિલેખમાંથી મળે છે? સાચો જવાબ ભીલસામાંથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 45. કોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું? સાચો જવાબ છે હુણોના આક્રમણના કારણે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 46. પ્રાચીન યુગના ભારતનો છેલ્લો મહાન રાજવી કોણ હતો? સાચો જવાબ સમ્રાટ હર્ષવર્ધન. ત્યાર પછી 47. ગણિત શાસ્ત્રના પિતા કોણ ગણાય છે? સાચો જવાબ આર્યભટ્ટ. ત્યાર પછી 48. સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમ આદિત્ય દ્વારા
બંધાયેલા ધાતુઓનો વિજય સ્તંભ ક્યાં આવેલો છે? સાચો જવાબ છે નવી દિલ્હી ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 49. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કયો ચીની પ્રવાસી ભારત આવ્યો હતો? સાચો જવાબ છે યુએન શાંગ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 50. વર્તમાન વિયેતનામ પૂર્વ કયા નામથી ઓળખાતું હતું? સાચો જવાબ ચંપાના નામે ઓળખાતું હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 51. હર્ષના મૃત્યુ પછી તરત જ કયો ચીની પ્રવાસી ભારત યાત્રાએ આવ્યો હતો? સાચો જવાબ ઈત્સંગ. ત્યાર પછીનો 52મો પ્રશ્ન. લીલાવતી અને બીજગણિત ગ્રંથ કયા ગણિત શાસ્ત્રીએ લખ્યો? સાચો જવાબ છે ભાસ્કરાચાર્ય. ત્યાર પછીનો પ્રશ્ન. ઇલોરાની ગુફામાં કયું મંદિર આવેલું છે? સાચો જવાબ કૈલાસ મંદિર આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 54. કયા ધર્મમાં ભીત ચિત્રો દોરવાનું પ્રચલિત છે? સાચો જવાબ જૈન ધર્મમાં. ત્યાર પછીનો 55મો પ્રશ્ન. કયા મંદિરની શિલ્પકલાને ભારતની શ્રેષ્ઠ શિલ્પકલા માનવામાં આવે છે? સાચો જવાબ ખજુરાહોની. ત્યાર પછીનો 56. દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? સાચો જવાબ ફારસી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 57. ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે નીચેનામાંથી કયો ગ્રંથ સ્વીકૃત છે? સાચો જવાબ છે રાજતરંગિણી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 58. કયા મુસ્લિમ આક્રમણકારે ભારત પર આક્રમણ કરી સિંધ કબજે કર્યું હતું? સાચો જવાબ છે મોહમ્મદ બિન કાસિમ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 59. શિવબાવની ગ્રંથના લેખક કોણ છે? સાચો જવાબ કવિભૂષણ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 60. કુંભલગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? સાચો જવાબ રાજસ્થાનમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 61. ઓડિશાના શાસકોને કયું બિરુદ આપવામાં આવ્યું છે? સાચો જવાબ છે ઓપ્શન એ ત્રિકલિંગાધિપતિ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 52. જયદેવે નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે? સાચો જવાબ છે ગીત ગોવિંદ. ત્યાર પછીનો 63મો પ્રશ્ન. મણિપુરનું નૃત્ય કયા નામે વિખ્યાત છે? સાચો જવાબ મણિપુરી. ત્યાર પછીનો 64. ત્રિપુરાના લોકો મુખ્યત્વે કયા દેવની પૂજા કરે છે? સાચો જવાબ દુર્ગા પૂજા. ત્યાર પછીનો 65મો. નેપાળમાં શિવ ધર્મનું કયું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે? સાચો જવાબ પશુપતિનાથનું મંદિર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 66. ઈસવીસન 1000 થી 1026 દરમિયાન ભારત ઉપર કોણે આક્રમણ કર્યા હતા? સાચો જવાબ છે મોહમ્મદ ગજનવી. ત્યાર પછીનો પ્રશ્ન. દાગ અને હુલિયા વ્યવસ્થાના સ્થાપક કોણ હતા? સાચો જવાબ અલાઉદ્દીન ખિલજી. ત્યાર પછીનો 68મો. કવ્વાલી અને સિતાર સાથે કોણ સંકળાયેલ છે? સાચો જવાબ અમીર ખુસરો. ત્યાર પછીનો 69મો. તરંગી યોજનાઓ માટે કયો સુલતાન કુખ્યાત છે? સાચો જવાબ મોહમ્મદ બિન તુગલક. ત્યાર પછીનો 70મો પ્રશ્ન. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન 1526માં. ત્યાર પછી પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? 1526માં. ત્યાર પછીનો 72મો પ્રશ્ન. અકબરનો જન્મ ક્યાં થયો હતો? સાચો જવાબ અમરકોટમાં. ત્યાર પછી 73. જહાંગીરની બેગમ નૂરજહાંનું મૂળ નામ શું છે? સાચો જવાબ મેહરુન્નિસા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 74. શાહજહાંએ પોતાની બેગમની યાદમાં કઈ ઇમારત બંધાવી? સાચો જવાબ તાજમહેલ. ત્યાર પછી 75. ઔરંગઝેબે તેની બેગમનો મકબરો ક્યાં બંધાવ્યો હતો? સાચો જવાબ ઓપ્શન એ ઔરંગાબાદ.
તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ઇતિહાસના MCQ આપણે નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે જોશું.